અમારા માટે પ્રેરક બળ છે. દર વર્ષે ઉત્તર સારામાં સારી ગુણવત્તાસભર કૃતિઓ આપ સામે રજૂ કરવા માટે. મિત્રો, આપણે બધા અલગ અલગ સંગઠનો સાથે જોડાયેલા છે. ક્લબ્સ, સ્કૂલ્સ, ડૉક્ટર એસોસિએશન્સ, બીજા ઘણા ફોરમ્સ. પણ અહીં આ મંચ પર આપણે બધા સાથે છે ને, તેનું કારણ છે પુષ્ટિ માર્ગ. યસ, આજે આપણે બધા અહીં સાથે પુષ્ટિ માર્ગ લીધે છે. આપણે બધા વૈષ્ણવ છે તે માટે. એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણો પ્રયત્ન રહેશે કે આ કાર્યક્રમ, આ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી આપણે વધારે નહીં ને તો એક દોરો પણ જો વૈષ્ણવતાની નજીક આવીએ ને તો આપણો કાર્યક્રમ સાર્થક ગણાય. દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ થકી આપણો પ્રયત્ન રહે છે કે આપણે બધા પુષ્ટિ માર્ગની નજીક આવીએ અને થોડા પ્રેરાઈએ. સાથે જ મારે જણાવવાનું કે આપણા આજના બધા જ કોરિયોગ્રાફર્સ, ઉચ્ચ દિગ્ગજ કલાકારો, બધા જ શાસ્ત્રીય સંગીત અને નૃત્યના પાવરધા, 20 વર્ષ કરતાં પણ બહોળો અનુભવ ધરાવતા એવોર્ડ્સ વિજેતા આવા કલાકારો, એઓએ આપની આજની બધી જ કૃતિઓ તૈયાર કરાવી છે વિધાઉટ એની એક્સપેક્ટેશન્સ. અને તેઓ આટલો સમય ફાળવે છે અને આપણી સાથે જોડાયેલા છે, તે ગર્વની વાત છે. બધા જ કોરિયોગ્રાફર્સ એસવીવીપીના મેમ્બર્સ છે. સાથે જ બધા પાર્ટિસિપન્ટ્સ પણ એસવીવીપીના મેમ્બર્સ જ છે. દે આર નોટ પ્રોફેશનલ આર્ટિસ્ટ. અરે, આમાંના ઘણા પાર્ટિસિપન્ટ્સ તો એવા છે જે પહેલી વાર મંચ પર પ્રસ્તુતિ કરવા જઈ રહ્યા છે. 4 વર્ષના બાળકથી લઈને 84 વર્ષના વડીલ આજે આપણા પાર્ટિસિપન્ટ્સ તરીકે છે. અને 10 વર્ષના ઇતિહાસમાં કદાચ પહેલી વાર આટલી માત્રામાં ભાઈઓ આપણી સાથે જોડાયા છે. તે બદલ એમને શાબાશી, આ બિગ એપ્લોઝ કે આ બેરિયર તોડીને એ લોકો પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લે છે. તો આ બધા બાળકો, વડીલો, ભાઈઓ, બહેનો, અરે તમામ પાર્ટિસિપન્ટ્સે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારની મેનેજિંગ કમિટીને, મહિલા વિંગને ખાસ આભાર પાઠવ્યો છે, જે મારા હસ્તક હું એમને પહોંચાડું છું. થેન્ક યુ કમિટી, એસવીવીપી કમિટી. લજા, તમે સરસ જમાવટ તો કરી જ છે. સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ બધાને. અવાજ નથી આવતો યાર. જય શ્રી કૃષ્ણ. આજના દિવસને આપણે માણવા અને ઉજવવા ભેગા થયા છે, તો અવાજ તો હોય ને. એકવાર જય શ્રી કૃષ્ણ. શરૂઆત કરીએ દીપ પ્રાગટ્યથી. શરૂઆત કરીએ નેશનલ એન્થમથી. દરેકને વિનંતી કરું કે પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાય અને આપણે સરસ રાષ્ટ્રીય ગીતથી આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. લજા, યુ આર રાઈટ. દીપ પ્રાગટ્ય એટલે આપણા વૈષ્ણવોમાં એક જ્ઞાનનું પ્રાગટ્ય તો થવું જ જોઈએ. પણ આપણે વૈષ્ણવો આપણા નેશન, આપણા રાષ્ટ્રને વધારે મહત્વ આપીએ છીએ, એટલે નેશનલ એન્થમ. ભારત માતા કી જય. આપણો વૈષ્ણવ સમાજ એટલે ઉત્કૃષ્ટ સમાજ. કોઈ પણ સમાજ આગળ કેવી રીતના આવે? ભણતર થકી,
આવક થકી ના, સિવિક સેન્સથી. જ્યારે કોઈ સમાજમાં બહુ જ ઉચ્ચ લેવલનો સિવિક સેન્સ હોય ને, ત્યારે એ સમાજ ખૂબ પ્રગતિ કરે. અને વળી આપણો વૈષ્ણવ સમાજ તો સ્વયંભૂ સેલ્ફ ડિસિપ્લિન્ડ. આપણે નિયમો અને નિયંત્રણોની જરૂર જ ના પડે. એટલે જોજો, મોટા ભાગના અહીંયા આવ્યા છે ને, મોબાઈલની સ્વિચ સાયલેન્ટ પર જ હશે. બાળકો રડે કે વિક્ષેપ કરે ને, તો આપણે તો તરત લઈને બહાર જતા જ રહીએ, ને બાજુમાં વડીલ ઊભા હોય તો સીટ ડેફિનેટલી ખાલી કરીને જ આપીએ. મિત્રો, બધા પાર્ટિસિપન્ટ્સે ખૂબ મહેનતથી બધી કૃતિઓ તૈયાર કરી છે. એટલે તાળીઓના ગડગડાટ સાથે બધાનો ઉત્સાહ આપણે વધારીશું અને દરેક કૃતિ છેવટ સુધી નિહાળીશું. બધા આપણા જ છે, આપણા જ પાર્ટિસિપન્ટ્સ છે, આપણા જ વૈષ્ણવો છે. આમ પણ કાલે સન્ડે જ છે. ઓકે, કાર્યક્રમને આગળ વધારીએ અને શરૂઆત કરીએ દીપ પ્રાગટ્યથી. હું રિક્વેસ્ટ કરીશ એસવીપી લેડીઝ વિંગના દરેકે દરેક સભ્યોને, સ્પેશિયલ આપણા કોરિયોગ્રાફર્સને, કનુ કાકાને અને મુકુંદ કાકાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને દીપ પ્રાગટ્યથી આપણા કલ્ચરલ પ્રોગ્રામની શરૂઆત કરીએ. રૂપી એક દીવો પ્રગટે ને, એટલે ગમે એટલા વર્ષ જૂનો અંધકાર દૂર થાય. આપણો પુષ્ટિમાં એટલે કૃપામાં. ઠાકોરજીની કૃપા થાય ને તો જ્ઞાન રૂપી, ભાવના રૂપી એક દીવો પ્રગટે અને આપણા જીવનમાં જ્યાં અંધકાર હોય